યોગાંજલિ દ્વારા બહેનોને સ્વરોજગારી આપવાનો નમ્ર પ્રયાસ। સિદ્ધપુર દેથડી 4 રસ્તા નજીક યોગાંજલિની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાંની એક પ્રવૃત્તિ એટલે બહેનોને વિવિધ કલા કૌશલ્યની તાલીમ આપી આર્થિક ઉપાર્જન કરવા માટે સક્ષમ કરવી। યોગાંજલિ દ્વારા આ કાર્ય છેલ્લા 50 વર્ષથી પાટણ જિલ્લામાં સાતત્યપૂર્વક કરવામાં આવે છે અને અમને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધી 35,000થી પણ વધુ બહેનો સુધી અમે પહોંચી શક્યા છીએ। હાલ અલગ અલગ વિસ્તારમાં કુલ 4 તાલીમ કેન્દ્રો કાર્યરત છે, જેમાં ટેલરિંગ અને બ્યુટી પાર્લરની તાલીમ આપવામાં આવે છે। સાંપ્રત સમયમાં આ બંને સ્કિલ દ્વારા ખૂબ ઝડપથી રોજગારી પ્રાપ્ત થઈ શકે છે। તાજેતરમાં જ કુલ 100 બહેનોએ તાલીમ પૂર્ણ કરી, જેમને સર્ટિફિકેટ એનાયત થયા। આ કાર્યક્રમમાં બહેનો સાથેના સંવાદ દરમિયાન અમને આનંદ થયો કે જ્યારે બહેનોએ તાલીમ લીધા પછી 2 પાંદડે થયા ત્યારે ઘરની આર્થિક પરિસ્થિતિ તો બદલાઈ, સાથે સાથે કુટુંબમાં માન સન્માન પણ વધ્યું। કેટલીક બહેનોને ઘરે કામ શરૂ કરવા માટે મશીનની સહાયની માંગણી પણ કરી, જે માટે અમે મદદરૂપ થવાનું પણ જણાવ્યું। મધ્યમ વર્ગ અને તેનાથી પણ નીચલા વર્ગમાં જો ઘરના 2 સભ્યો કમાતા ના હોય તો ઘરનું પૂરું કરવું ઘણું કઠિન છે। એવા સમયે આ બહેનો ઘરે કામ કરીને 2 પૈસા કમાઈ ઘરનું પૂરું કરવા માટે ઘણી સક્ષમ બની રહે છે, જેનો આનંદ છે। આ પ્રવૃત્તિ સરકારની કોઈ પણ મદદ લીધા સિવાય દાતાઓના સહયોગથી ચલાવવામાં આવે છે। અહેવાલ વિપુલ ભોઈ, સિદ્ધપુર।